હું લીનાબેન વિપુલભાઈ કાવાણી જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી અને મને જવાબદારી સોંપી છે ત્યારે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અમે અને અમારી પૂરી ટીમ સતત પ્રયત્નશીલ રહીશું। આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશ તથા રાજ્યના વિકાસની હરણફાળ ભરી છે। જેમ સહભાગી થવા અમારી જૂનાગઢ જિલ્લા પંચાયતના સમગ્ર ટીમ તૈયાર છે। આપ તકે આવડી મોટી જવાબદારી સોંપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। શીર્ષ નેતૃત્વ તેમજ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપ સૌને ખૂબ ખૂબ આભાર। આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢની પ્રજાએ જે ઐતિહાસિક જીત ભાજપને અપાવી છે ત્યારે પૂરતી બહુમતી એટલા માટે કે 30 માંથી 23 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતા છે। એટલે સૌથી પહેલા તો હું જૂનાગઢ જિલ્લાના ખેડૂત ભાઈઓ અને જિલ્લાની પ્રજાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટીના વિકાસ ઉપર વિશ્વાસ રાખી અને પાર્ટીના ઉમેદવારોને જ્યારે જીતાડ્યા છે। આજની વાત કરું તો આજે જિલ્લા પંચાયતના 5 અધિકારીની જ્યારે નિમણૂકની વાત આવે છે ત્યારે પાર્ટીના આદેશ મુજબ, પાર્ટીની ગાઈડલાઈન મુજબ 2.5 વર્ષ માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે, પાર્ટીએ નિર્ણય કર્યો છે, એમાં લીનાબેન વિપુલભાઈ કાવાણી જે અધ્યક્ષ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે। એવી જ રીતના પાર્ટીના ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ પુંજાભાઈ ચુડાસમાની નિમણૂક કરવામાં આવી છે। એવી જ રીતના બાકીના 3 પદાધિકારી છે। ચેરમેન તરીકેની વાત છે તો લીનાબેન રતિલાલ ખીમજીભાઈ લાડાણીની નિમણૂક કરવામાં આવી છે। પક્ષના નેતા તરીકે સોનલબેન મહેશભાઈ દીવરાણીયાની નિમણૂક કરવામાં આવી છે અને દંડક તરીકે નીમુબેન રામસિંહભાઈ ચૌહાણની જ્યારે પાર્ટીએ નિમણૂક કરી છે ત્યારે સૌથી પહેલા 5 પદાધિકારીને ખૂબ ખૂબ અમારી ટીમ વતી અભિનંદન આપું છું। મને વિશ્વાસ અને શ્રદ્ધા છે કે જે પાર્ટીએ એને જવાબદારી સોંપી છે ત્યારે જૂનાગઢ જિલ્લાની પ્રજાની કોઈ પણ અપેક્ષા હશે, કોઈ પણ વિકાસના કામ બાકી હશે એ લોકોની વચ્ચે રહી ઝડપથી પૂરા કરશે। સાથે સાથે લોકો જે નવી રાહ બતાવશે એ રાહ ઉપર પણ ચાલવાની સંપૂર્ણ તૈયારી સાથે લોકોની વચ્ચે 5 વર્ષ રહેવાના છે।